કેશોદ શહેરમાં ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણીને લઈ અબીલ ગલાલની છોડો વચ્ચે ભાવિકોમાં નાચ ગાન સાથે ગજાનન મહારાજને રીઝવવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેર અને ગ્રામ્ય પંથકના ભાવિકો દ્વારા જાહેર સ્થળો પર ગણપતિ મહારાજનું સ્થાપન કરવા તૈયાર કરાયેલા પંડાલમાં ગજાનન મહારાજના આગમનના વધામણા કરવા તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં ભાવિકો નાના મોટા વાહનો લઈ મૂર્તિઓ તૈયાર કરનારાઓ પાસે પહોંચ્યા હતા અને શ્રીજી મહારાજના જય ઘોષ સાથે ઢોલ નગારા અને સંગીતના સથવારે ભૂદેવોના હસ્તે ધાર્મિક વિધિ કરાવી ગણપતિ મહારાજને નિજ પંડાલમાં પધરામણી કરી હતી। એવી જ રીતે કેટલાક ભાવિકોએ તેમના ઘરે ગણપતિ મહારાજનું સ્થાપન કરી મહાઆરતી સહિતના ભક્તિમય કાર્યક્રમો આયોજિત કર્યા હતા। આમ કેશોદ શહેરમાં 40 જેટલા જાહેર સ્થળોએ પંડાલમાં અને 150 થી પણ વધુ ભાવિકોએ તેમના ઘરે ગજાનન મહારાજ સ્થાપના કરી હતી। ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દશકાઓથી ઉજવતા ગણપતિ ઉત્સવની ઉજવણી 10 દિવસ કરવામાં આવે છે, જેમાં 5 દિવસથી લઈ 10 દિવસ ગણપતિ મહારાજની પૂજા અર્ચના જેવા અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે। ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે ગણપતિ મહારાજનો વિદાય આપવામાં આવશે। આમ મહારાષ્ટ્રથી શરૂ થયેલો ગણેશોત્સવ આજે દુનિયાના ખૂણે ખૂણે મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ગણપતિ મહારાજને ભોજનમાં અતિ પ્રિય લાડુનો ભોગ પણ લગાવવામાં આવશે। સમગ્ર શહેરમાં શાંતિભર્યું વાતાવરણ વચ્ચે ગણેશોત્સવની ઉજવણી થાય, ગજાનન મહારાજ સૌને સુખ અને સંપત્તિ આપે અને નિરોગી રાખે તેવી નગરજનોએ અરસપરસ શુભેચ્છા પણ પાઠવી હતી। ગણપતિ બાપ્પા મોરયા। આજનો આ શુભ દિવસ ગણપતિ સ્થાપનાનો મારું નામ રાજુભાઈ જોશી। અમે ઉમિયાનગરમાં અમારા બધાએ અમારા આજુબાજુ આડોશ પડોશવાળા બધા ભેગા થઈ અને ગણપતિ ઉત્સવ કરીએ છીએ। 5 દિવસનો પ્રોગ્રામ કરીએ છીએ અને આનંદ ઉલ્લાસ બધાના જીવનમાં રહે એવી શુભેચ્છાઓ અમે પાઠવીએ છીએ અને બધાને આનંદ મળે એવી અમારી શુભકામના સાથે અમારા સોસાયટીની અંદર અમે આ ઉત્સવ ઉજવીએ છીએ। મેન હેતુ માણસના જીવનમાં આનંદ રહે એવી અમારી શુભેચ્છાઓ છે બધા। જય ગણપતિ બાપા।